નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત થશે। વાહનોની ઓનલાઈન ટ્રાન્સફર કરવાની સિસ્ટમ ખોરવાઈ ગઈ। ગાંધીધામ ચેમ્બરે સાંસદ અને વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી રજૂઆત કરી। કેન્દ્ર અને રાજ્યમાં માલિકીના વાહનોની ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બનાવવા અમલી કરાયેલી ઓનલાઈન પ્રક્રિયા જટિલ બની ગઈ છે। લોકોને આ કારણે પડતી મુશ્કેલી દૂર કરવા વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સ્તરે રજૂઆત કરાઈ છે। રાજ્યના વાહન વ્યવહાર મંત્રી રાજેશ મંજુએ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને પાઠવેલા પત્રમાં ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારખે જણાવ્યું હતું કે ઓનલાઈન ડિજિટલ પ્રક્રિયા જટિલ બની રહી છે, ત્યારે સરળ લાગતી આ સિસ્ટમ માલિકીના વાહન ટ્રાન્સફર કરવાના કેસમાં ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને જૂના નવા વાહનોની લે વેચ મોટા પ્રમાણમાં થતી હોય છે। અગાઉની આરસી બુકમાં નોંધણી કરવામાં આવતી વિગત અને હાલના સ્માર્ટ કાર્ડની વિગતોમાં ઘણો તફાવત જણાય છે। આ પ્રકારની ઓનલાઈન ટ્રાન્સફર અરજીઓ નકારવામાં આવે છે, જેથી સંપૂર્ણ વ્યવસ્થા એકતરફી રીતે ખોરવાઈ ગઈ હોવાનું પત્રમાં જણાવાયું છે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીને દિશા નિર્દેશ કરવા પત્રમાં અનુરોધ કરાયો છે। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।